આપણી સાથે અત્યારે અરવિંદભાઈ છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ, અરવિંદભાઈ આપ ક્યાંથી આવો છો? દાહોદથી સાહેબ આવીએ છીએ અમે. અને આપને શું તકલીફ થતી હતી? સાહેબ કમરની તકલીફ હતી. શું થતું હતું તમને? જરણી ચડી જતી હતી બેનને પગે. બીજું પાછળ અહીંયા ઊંધું નહીં પડાતું એમ? હા. અને આ કેટલા સમયથી તકલીફ હતી? 6 મહિનાથી. 6 મહિનાથી. તમે દવા કેવું કઈ લેતા? દવા અમદાવાદ બી ગયો તો ડોક્ટર સાહેબે ઓપરેશન કરવાની વાત કરી હતી. 2.5 લાખ રૂપિયા થાય એમ કહેતા હતા. એમ? હા. પછી મેં વિડીયો દેખ્યો તમારી પાસે આવ્યા સાહેબ. અને કેટલી વાર આવ્યા? અહીં 4થી વાર આવ્યા. અને અત્યારે હવે તમને કેમ છે? અત્યારે ફર્સ્ટ ક્લાસ એકદમ. હાવ રેડી સાહેબ. ઓપરેશન વગર સારું થઈ ગયું. એમ? હાજી સાહેબ. સરસ. અને અત્યારે સાવ ઓકે તમને? સાહેબ એકદમ ઓકે. હવે જે પહેલા તકલીફ પહેલા કરતા એકદમ ના નથી થતું. એકદમ ફ્રી. એકદમ રેડી. એકદમ રેડી. વાંકા વળવામાં, ચાલવામાં, પગમાં ચંચળાટી આવતી હતી. 2 હતી. કિલોમીટર બી ચાલી શકું છું હું અત્યારે. એમ? તો બી નથી ચડતી. પહેલા તો 100-150 કિલો ફૂટ જતા ને તો 2 વાર બેહવું પડતું મને. પછી ત્યાં પહોંચતો વાળજી જતો. અત્યારે તો 2 કિલોમીટર ચાલે જો તો બી નથી જરણી ચડતી. હવે નથી? ના, હવે સાવ ઓકે થઈ ગયું. સાવ એકદમ ઓકે સાહેબ. સરસ. એકચ્યુઅલી એમાં એવું હતું કે તમને છે ને કમરમાં L4 ને L5 મણકો એની વચ્ચે ગાદી હોય. એ ગાદી દબાતી હતી, એની હિસાબે તમને 60% ની નસ દબાતી હતી. એટલે સર્જન શું કહે કે તમારે ઓપરેશન કરીને એ કાપવું પડશે, કાં સ્ક્રૂ મેકવું પડશે એવું કહે. આપણે શું કર્યું, તમે થોડુંક ધ્યાન રાખ્યું એટલે ગાદીમાં સોજો ઉતરી ગયો ને આપણે એને અંદર ફટકે બેસાડી દીધી. એટલે તમને અત્યારે સાવ ઓકે થઈ ગયું. હવે તમને ચંચળાટી, ખાલી કે એવું કાંઈ આવતું નથી. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. તમે શું કહેવા માંગશો? ઘણા બધા આવા પેશન્ટ છે દાહોદ, ગુજરાતમાં. ના સાહેબ, આવવું જોઈએ. અને આ ડોક્ટર સાહેબની સબ આભાર છે અમારો. સરસ. થેન્ક યુ. છોડો. ઊંડો શ્વાસ લ્યો. છોડો. શરીર લીલો છે. એકવાર ઊંડો શ્વાસ લ્યો. છોડો. ઢીલું મેક દેજો. આવો. મારી બહુ શ્વાસ લ્યો. છોડો. શરીર લૂઝ. ઓકે. ઊંડો શ્વાસ લ્યો. છોડો. જો